તરંગ ભીડ પરપટપણું બહિર્મુખપણું એમાંથી અંતર્મુખપણમાં આવે એને ધ્યાન નિધિ ધ્યાસન કે સમાધિ. એમાં જે છે ત્યાં સમાય તો પોતે જ છે, અને જે પોતામાં જે નથી એવા આભાસ આકારમાં આવે તો એ તો એમ લાગે કે આ ઉત્પન્ન થયા પાછું લઈ પામે. આ થોડું ચાલ્યું, બહુ 100 વર્ષ, બહુ ઓછા માણસો 100 વર્ષ જીવે બધા. કોઈ મોરારજી દેસાઈ 100 વર્ષ જીવે, હમણાં રામસુખદાસ થઈ ગયા 100 વર્ષ, દંડી સ્વામી 100 વર્ષ, એ દેવશંકર બાપા હતા 100 વર્ષ, એવા કોક જ હોય. બાકી તો બધા હવે અત્યારે તો એવરેજ કોઈ 70-72 કહેતા હોય. અને પહેલાં તો અમે બાળપણમાં જોયું તો કોઈ ફૂડ પોઈઝન હતું જ નહીં, બધું અમૃત, બધામાં સુવાસ આવે. કુદરતમાં પ્રકૃતિમાંય સુવાસ, અનાજમાંય સુવાસ, ભાવનામાં, હૃદયમાં ભાવનામાંય સુવાસ, સરળતા, ઉદારતા, સહજ, બધું સંકુચિત નહીં. પેલા હવે બધું સંકુચિત, નેરો માઇન્ડ, સંકુચિત ભાવના નહીં. પેલા ભાવ વિશાળ હતા એમ. ગમે ને તો આવે તો જવા ન દે એવું. આવ્યો હોય કે ચલો 1-2 દિવસ રહીને જઈશું, એને રોકી જ રાખે જવા દે. અને બધામાં સુવાસ. તમે જો બાજરીના રોટલા તો સુવાસ, અત્યારે કાંઈ સુવાસ જ ના આવે. ચાવલ ભાતમાં જુઓ તો સુવાસ, બધું મીઠાશ, ભાવનીય મીઠાશ, અને આખી કુદરતમાં મીઠાશ, અનંતમાં, જળમાં, એટલે ભાવનો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સહજ, ઇન્ડેટ. કંઈ કરવાનું મેળવવાનું નથી, છે જ, અત્યારે પણ છે. એટલે ઉપરનું જે બહિર્મુખપણાનું આવરણ હટાવી દો એટલે એ તો અંદર તૈયાર જ છે. સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય આનંદ છે. આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ છે. ખાલી બહિર્મુખ પણ ના, બસ પૈસો ના, ભોગો. પછી કે કરો ભોગ એટલા રોગ, પછી કે કરો ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતું નથી, એની મરજી વિના પાંદડું આવતું નથી, કીડીને કણને હાથીને મણ, આવું બધું આવડે પાછું, પણ બોલે જ. પછી કે મને ખબર, બધાને ખબર પરમાત્મા છે, ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, શક્તિ છે, માતાજી છે, દાદા છે, બધું કે. ફરક શું છે? બહિર્મુખ રહી અને અંતર્મુખનો અનુભવાય, અને અંતર્મુખ રહીને બહિર્મુખનો અનુભવ. તમે આપણે તો પહેલેથી જો હે સહાય, આ બધું કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અનંત અખંડ અભેદ, અજરામર, અખંડ વિનાશી, અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ તો છે જ. એનું કંઈ કરવાનું નથી. અને જે બહિર્મુખપણાનું જે ખાલી આકાર આભાસ છે એનું કાંઈ કરવાનું નથી, એનું કાંઈ કરવાનું નથી. ઘણા એમ પૂછે કે અહીં શું કરવાનું? એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. તો કે એવું પરમાત્મા તો છે, એના વિના ક્યાં કાંઈ છે? એટલે એનું ક્યાં કરવાનું છે? તો પોતે જ છે. આ બધું પરમાત્મા છે. પરમાત્મા જ આકાશ રહ્યા છે, પરમાત્મા જ આકાશ ગંગા રહ્યા છે, પરમાત્મા જ અનંત નક્ષત્રગણ, અનંત તારાગણ રહ્યા છે, પરમાત્મા જ અનંત સૂર્યો રહ્યા છે, અનંત બ્રહ્માંડો રહ્યા છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય રહ્યા છે, અનંત નામરૂપ રહ્યા છે, અનંત વિવિધતા રહ્યા છે, અનંત રહ્યા છે. આ બધું એ જ છે. આકાશથી છે પૃથ્વીની રજ સુધી, કીડી સુધી કે તણકલા સુધી પરમાત્મા જ રહ્યા છે. બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ કાંઈ છે જ નહીં. બીજું કાંઈ કોણ છે? સત્તા પ્રકાશ, એ જ સત્તા જ છે, એ પ્રકાશ જ છે, એ આનંદ જ છે, એ શાંતિ જ છે. એ તો જો માણસ બહિર્મુખ નો રહે અને અંતર્મુખ રહે તો બસ પરમાત્મા જ છે, ભગવાન જ છે, પ્રભુ જ છે, ઈશ્વર જ છે, શક્તિ જ છે જ. એનું કાંઈ કરવું. અને આ બહિર્મુખપણાનું તમે જાગ્રત છો તો એ તો છો જ. પછી સ્વપ્નમાં તમે એક સ્વપ્ન પુરુષ થયા, અને પછી તમારી સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્ન સંસાર થયો, ને પછી એમાં સ્ત્રીને, પુત્રને, ઘરને, ધનને, માનને, આમ તેમ બધું, હે ને, સોનું ને વાહન, અમારું ભણતર ગણતર ને અમારા કામ ધર્મ કર્મ ને આમ તેમ બધું અમે જાણીએ છીએ, જ્ઞાન બધું હરેલા ફરેલા ખાઈએ પીએ છીએ ને મજા. સ્વપ્ન તો તમે પોતે જ જાગ્રત છો, તો તમે સ્વપ્ન થઈને રહ્યા હોય
તો પોતે જાગ્રત છો ક્યાંથી અનુભવાય? અને પોતે જ જાગ્રત છો એ તો રહેવાનું નથી, છો જ. અને સ્વપ્ન રહેવાનું નથી, તો છો જ નહીં તમે. આનું કાંઈ કરવાનું નથી. જે છો એ તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ. અને પછી એની અંદર કંઈ બહિર્મુખ થઈને પછી હું આ જીવ છું ના જગત છે એ તો છું જ નહીં. એ તો સ્વપ્ન છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. અસત, અસાર, દુઃખ, મિથ્યા, નાશવંત. સરસ્વતી લીલાને કે પેલો પદ્મ મરી ગયો રાજા, એટલે રાણી બહુ શોક થયો, દુઃખ થયું. પણ એને સરસ્વતીને પ્રસન્ન કરી હતી તપથી. એટલે જ્યારે બોલાવે ત્યારે આવે. તો કીધું શેનો શોક કરે છે? તો વિચાર કર કે હું કોણ છું અને આ સંસાર શું છે. આ બધું અસત, અસાર ને દુઃખ છે, મિથ્યા, નાશવંત છે, સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણના જળ જેવું છે. આ કાંઈ નથી. જેને ભાન થાય તો પળમાં થઈ જાય, ન થાય તો જન્મ સુધી ન થાય. પછી મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવું મુશ્કેલ છે, અને પડાય તો સ્વયં મહાચિદાકાશ છે. વશિષ્ઠ મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવું મુશ્કેલ છે, અને પડાય તો સ્વયં મહાચિદાકાશ પરબ્રહ્મ પરમાત્મા. હું કોણ છું? અંદરથી જવાબ આવે. ક્યારે આવે? આ બહાર આવ્યો છે, અંદર જાય તો જવાબ તૈયાર જ છે. ખોટું હું ને સાચું હું. રમણ મહર્ષિ કે હું દેહ છું એ ખોટું અને હું પરમાત્મા છું એ સાચું. તો પણ ક્યારે અનુભવાય? આ બહાર રહી હું દેહ છું માનીને વર્તે ને પછી કે હું પરમાત્મા છું તો અનુભવાય નહીં. એ બોલે મજરી. અને હું દેહ છું એ વર્તવાનું બંધ કરે. હું પુરુષ છું, હું સ્ત્રી છું ને એમ વર્તવાનું બંધ કરે અને અંદર જાય તો ત્યાં તરત સંભળાય સાચો હું બોલે, હું પરમાત્મા છું, હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છું, હું अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश हूँ, मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ, मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ, मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ, मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ, मैं परम चिदाकाश सबसे बड़ा सब कुछ हूँ, मैं परम चिदाकाश अनंत अखंड अभेद हूँ, मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ, अनंत पूर्ण महाचिदाकाश. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. પણ આમાં રહ્યો તો ને આવું કાંઈ ન હોય એમાં જ પછી ફાફા માર્યા કરો. હવા ત્યાં ધુમાડામાં બાચકા તો ઉમળે, દુઃખ અભાવ મટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં, કાંઈ નથી એમ જ મથ્યા કરો. પણ હાય પૈસો, હાય પૈસો, આ આવ્યો ને આ ગયો ને વપરાઈ ગયો ને આ દેવું થયું ને આ વ્યાજ ચડ્યું ને એટલે પણ હું કામ. અમે અહીંયા બાળપણમાં આવ્યા ત્યારે જ બધું કહેતા એમ દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું અને હૃદયમાં વસીટનું નિર્મળ આત્મજ્ઞાન. આટલામાં જ જેને સંતોષ છે એ શહેનશાહોનો એ શહેનશાહ છે. અને જેને સાલાને ગમે એટલું મળે છતાંય ઓછું જ પડે એ સદાયનો ભિખારીઓનો ભિખારી. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીટનું નિર્મળ આત્મજ્ઞાન. આટલામાં જ જેને સંતોષ છે તે શહેનશાહોનો એ શહેનશાહ છે. જેને સાલાને ગમે એટલું મળે છતાંય ભિખારીઓનો ભિખારી. પછી આ બધા આ ગુરુ કથા કર ઉપદેશક એમને ચાલવાનું છે ફૂલો પાસે. એટલે અમે એમ કહેતા ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ગુલાબ કાંટામાં ખીલે છે, એ કોઈ ગુરુના ગળામાં કે નેતાના ગળામાં કે ઉદ્યોગપતિના ગળામાં ખીલતા નથી, બલકે કરમાય છે. ગુલાબ કાંટામાં ખીલે છે, ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા. અને દુનિયાદારીના કોલાહલ અને દુનિયાદારીના કાવાદાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ.
દુનિયાદારીના કોલાહલ અને દુનિયાદારીના કાવા દાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિચાર. આવી બધું પહેલેથી સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન છે. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન છે. કેટલું 49 વર્ષ પૂરા થવા આવ્યા. આ 10મી ઓક્ટોબરે 50મું બેસશે ગોલ્ડન જ્યુબિલી, અને કાલે 3 ઓક્ટોબરે મહાપરિનિષ્ક્રમણ 51 પૂરા અને 52મું બેસશે. 1974, 3 ઓક્ટોબર 1974 અને આ 3 ઓક્ટોબર 2025 કાલે 51 પૂરા અને 52મું બેસશે. હવે જો ભાન થાય તો પલકારામાં થાય, અને હાવ જળ જેવો મૂળ જેવો જ થઈ ગયો હોય. હા, મને બધી ખબર છે, ખબર છે તને બધી ખબર છે, ખબર એ તો તે બધું એવું કર્યું કે તને બધી ખબર જ છે. એમ નથી કહેતા હું આને ખબર પાડી દઈશ, પણ એને પોતે જ પોતાને ખબર પાડી. આને ખબર પાડવી પડે એવી જ નથી, અને સજા કરવી પડે એવી નથી, પોતે જ પોતાને સજા કરી છે. અને જો બીજા ઉપર ગુસ્સો કરે તો ખોટું છે. પોતે પોતાને ખબર પાડી છે ને, એટલે પોતે બધું અવળું માર્યું છે. પૈસાને ભોગોને સર્વસ્વ માને, અને પોતે જ પરબ્રહ્મ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ છે, એને ભૂલ્યો. પછી બીજા ઉપર ક્રોધ કરવો એ ખોટું છે, આપણી ભૂલ છે. સમજાય? કોઈ બીજો આપણું ભલું કરતો નથી, કોઈ બીજો આપણું બુરું કરતો નથી. આપણે જ આપણું ભલું કરીએ છીએ અને આપણે જ આપણું બુરું કરીએ છીએ. સમજાય? ગીતામાં કૃષ્ણે કીધું ઉદ્ધરે આત્માનો વસાદય આત્મા હોય આત્માનો બંધુ આત્મા વરિપુરાત્મા. આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ, અને આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો છે, આત્માને અધોગતિએ ના લઈ જવો. અને ગીતામાં કૃષ્ણે કીધું કામ, ક્રોધ, લોભ આ 3 નરકના દ્વાર છે. તસ્માદ એતત્રયમ ત્યજેત, માટે આ 3 તજવા જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું આંતર શત્રુ બહાર નથી, શત્રુ અંદર જ છે. મિત્ર એ અંદર જ છે. અંદર પરમાત્મા છે એ જ મિત્ર છે, અને અંદર અજ્ઞાન છે એ શત્રુ. અને જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય. સૂર્યોદય થાય તો જ રાત્રિનો અંધકાર અદ્રશ્ય થાય. એમાં જ્ઞાન સૂર્યનો, પરમાત્મા સૂર્ય, ચૈતન્ય સૂર્ય, એનો આ ઉદય એટલે અજ્ઞાન અંધકારનો નાશ થાય. સીધો રસ્તો છે, એમાં કાંઈ ફાંફા મારવાની જરૂર નથી, આગા પાછા થવાની, આડાવડા થવાની જરૂર નથી. અહીં જ છે બધું. તમારે શાંતિ જોતી હોય તો અહીં જ છે, ને અશાંતિ જોતી હોય, સુખ જોતું હોય તો અહીં જ છે, ને દુઃખ જોતું હોય તો અહીં જ છે. પેટ માટે બીજું કોઈ જવાબદાર નથી, પોતે જ જવાબદાર. મારે શાંતિ જોઈએ છે તો મારે અંદર પરમાત્મામાં રહેવું જોઈએ, એમાં જ પરમ શાંતિ છે. આ માયા ભ્રાંતિમાં અશાંતિ છે. મારે આનંદ જોઈએ છે તો અંદર પરમાત્મા રહેવું જોઈએ. હું પરમાત્મા છું, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. મારે સાચો આનંદ જોઈએ તો હું જે છું એ મારે રહેવું જોઈએ, અને હું એ ન રહું અને બહિર્મુખ થઈને જ્યાં સંસાર છે એમાં કાંઈ નથી એમાં રહું, અને પછી સુખ ઈચ્છું. દુઃખમાં સુખ ઈચ્છું તો ક્યાંથી મળે, અને આનંદમાં દુઃખ છે જ નહીં. એટલે વસિષ્ઠ રામને કહે છે છેલ્લે કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી, અમારો આખરી ઉપદેશ છે. કારણ કે પરમાત્મા સિવાય બીજું કાંઈ 3 કાળમાં નથી, અને પરમાત્મા પરમ આનંદ પરમ શાંતિ છે. માટે 3 કાળમાં પરમ આનંદ પરમ શાંતિ છે. પણ સંસારમાં નથી કીધું, પરમાત્મા. અને પરમાત્મા બીજો નથી કીધું, તમે પોતે જ છો, તત્વમસી, તમે પોતે. પણ કે બોલવાથી નહીં, હું પરમાત્મા છું, મને ગુરુએ કહી દીધું. એમ નહીં, દેહથી વર્તવું છે અને પરમાત્મા બોલવું છે તો ન અનુભવાય. પરમાત્મા રહ્યો તો છો જ, દેહ નથી તો નથી, છે જ, નથી નથી. તમે એમ કે હું વસ્ત્ર છું તો વસ્ત્ર તમે નથી. તો કૃષ્ણે તો ગીતામાં અર્જુનને દેહને વસ્ત્ર કીધું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. કૃષ્ણ કહે કે જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ આત્મા દેહી
આ જૂના દેહને છોડીને નવા દેહને ધારણ કરે. જન્મ મરણ છે જ નહીં. આત્માને જન્મ મરણ નથી, દેહના જન્મ મરણ. પણ દેહ પોતે નથી, પોતે આત્મા છે. રમણે કીધું, રમણ મહર્ષિએ કીધું કે આખા વેદાંતનો સાર 4 શબ્દમાં સમાવી શકાય. આખા વેદાંતનો બ્રહ્મ જ્ઞાનનો સાર. દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? હું પરમાત્મા છું, હું ચિદાકાશ છું, હું અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છું. દેહો નાહમ કોહમ સોહમ. અને ગીતામાં પણ કૃષ્ણે એ જ કીધું છે કે નાયમ છિંદંતી સત્રાણી ન દહતી પાવક, નૈનમ છિંદંતી સત્રાણી નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંતી આપો, ન શોષયતી મારુતા, અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોચ્ય વચ. હે ને? એટલે આ આત્મા સત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, વાયુથી સૂકવી શકાતો નથી. હે ને? અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોચ્ય વચ. નિત્ય સર્વગત સ્થાણું રચલોયમ સનાતન. આ નિત્ય છે, સર્વગત છે, સર્વત્ર છે. સ્થાણું સ્થિર છે, નિશ્ચલ છે, અચલ છે, સનાતન છે, શાશ્વત છે, નિત્ય સત્ય. હવે આ બધું ભગવાન પોતે આવીને કીધું, પોતે આવીને કીધું. અને કે હું તો આવું જ છું. જ્યારે જરૂર પડે ત્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે ધર્મનો હ્રાસ પડતી થાય છે, અધર્મની વૃદ્ધિ થાય તો ત્યારે હું પ્રગટ થાઉં. સાધુજનો સજ્જનોના રક્ષણ માટે, દુર્જનોના નાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના, સત્યની પુનઃસ્થાપના માટે હું યુગે યુગે હું પ્રગટ થાઉં. હવે જો અંદરની આંખ ઉગડે તો ભગવાન પ્રત્યક્ષ છે, ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા. આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ. અંતર્મુખ હોય, જેની અંતરદ્રષ્ટિ હોય, દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, જેનો પ્રયત્ન હોય એને થાય. પછી ના હું તો બધું જાણું છું ને હું તો જે છું એ બરાબર છે, મારું બધું બરાબર છે, હું કરું છે બરાબર. આપણે તો મર્યા પછીની ક્યાં ખબર છે, જીવીએ છીએ ત્યાં સુધી મજા કરી દઈએ. આવા લોકો ના થાય. મારે પરમ સત્ય શું છે, પરમ તત્વ શું છે, પરબ્રહ્મ શું છે, મારે એ જ જોઈએ. જેમ રામે કીધું, આ બધું દેખાય, રાજ્ય ભોગો લક્ષ્મી, મારે કાંઈ ન જોઈએ. મને તો મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. એને થાય. પણ મારે પૈસા જોઈએ ને મારે ભોગવો જોઈએ, મારે સારું રૂપ પહેરવા ઉઠવાનું, ખાવા પીવાનું, હરવા ફરવાનું, મોજ શોખ, ભોગ વિલાસ, ભૌતિકતા વિલાસ. જડ ભ્રાંતિ રાખીને ચૈતન્ય શાંતિ ન મળે. અને ચૈતન્ય શાંતિ મેળવે એને જડ ભ્રાંતિ કાંઈ ન જોવે, કાંઈ છે જ નહીં. જાગ્રત હોય એને સ્વપ્નનું કાંઈ નથી, અને સ્વપ્નનું જ બધું ગણ્યા કરે, રચ્યો પચ્યો રહે, એને જાગ્રત ન મળે. આળસ નિદ્રા પ્રમાદ, મોડા સૂવું, મોડા જાગવું, જેમ તેમ ખાવું પીવું, પહેરવું ઓઢવું, હરવું ફરવું, હારે દેખાવું, શો, કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર, એમાં કાંઈ ન મળે. અને અમે ગમે એમ બોલવું, ચાલવું, એમ લાગે હું કેટલું જાણું છું, કેવું બોલ્યું, પેલો સાંભળી જવું. એટલે આ ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. જે પરમ સત્ય છે એનો અનુભવ કર્યો અને એ જ રહ્યો તો બધું થઈ ગયું. પરબ્રહ્મ પરમાત્મા પરમ સત્ય છે. એને બોલવું એ શબ્દો નથી, એ વિચાર નથી, વાણી નથી, શબ્દ નથી, અર્થ નથી. એ શું છે? આપણે પરબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, પરમ ચિદાકાશ કહીએ છીએ, પરમાકાશ કહીએ છીએ, મા ચિદાકાશ કહીએ, પરમ સત્ય કહીએ, પરમ પણ શું છે? તો એ પરમ પ્રકાશ છે, એ પરમ આનંદ છે, એ પરમ શાંતિ છે. એ વિચાર, વાણી, શબ્દ, અર્થ નથી. એ પરપચનથી મધ્યમાં વખરી નથી. એ શાસ્ત્ર અને ગુરુમાં નથી. આત્મામાં પરમાત્મા છે. બહિર્મુખ વૃત્તિમાં બહાર જે દેખાય છે, જગત દેખાય છે, એમાં જે શાસ્ત્ર ગુરુ દેખાય છે. અધિષ્ઠાન રૂપે બધે છે, પણ અત્યંત રૂપે કે ઉપરના દેખાવ રૂપે, બહિર્મુખ રૂપે કોઈ નથી ને કાંઈ. એમ પોતે પણ ઉપરના દેખાવ ને બહિર્મુખ રૂપે કાંઈ. બધા અંદર પરમાત્મા છે, પણ જે અંદર રહ્યો હોય એ પરમાત્મા રહ્યો છે. બહાર રહીને પરમાત્મા બોલે છે એ પરમાત્મા રહ્યો નથી ને અનુભવતો નથી.
એને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ બોલે તોય ન અનુભવે. અને પરમાત્મા હોય ન બોલે તોય એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. એને કાંઈ કરવાનું, મેળવવાનું, જાણવાનું, અનુભવવાનું એ પોતે જ છે. એટલે જે રહ્યો છે એ પોતે જ છે. ને નથી રહ્યો ને ખાલી બોલે છે તો એ કાંઈ નથી. બોલવું એ પરમાત્મા નથી, રહેવું એ પરમાત્મા, શબ્દ એ પરમાત્મા નથી, અનુભવ એ પરમાત્મા, અંધકાર અજ્ઞાન એ પરમાત્મા નથી, પ્રકાશ એ પરમાત્મા, દુઃખ એ પરમાત્મા નથી, આનંદ એ પરમાત્મા, અશાંતિ એ પરમાત્મા નથી, પરમ શાંતિ એ પરમાત્મા. બધું ઊંધું ઊંધું મારી જઈએ ને પછી ભગવાન ને પરમાત્મા ને પોપટલાલ કોને ઉલ્લું બનાવો છે? પોપટને કહ્યું એટલે રામ રામ બોલે, પછી પાછું મરચું માગે, મરચારું રામ રામ બોલે. એમ જોવે છે પૈસા ને ભોગો અને બોલવું છે ભગવાન ને પરમાત્મા. એવું ના ચાલે. જેટલા ભોગ એટલા રોગ અને જેટલો યોગ એટલી શાંતિ. શું કહેવાય? તમે કોઈ ભોગ વગરનો માણસ જુઓ તો એને કાંઈ દુઃખ નહીં હોય, એને પરમ આનંદ ને પરમ શાંતિ હશે. પૂરેપૂરી ચરી પડતો હોય અને ગોળના ભીલા રાખતો હોય ને પછી ગોળ ખાવાની ના પડે તો અસર થાય? ગોળ ન ખાતો હોય એ ગોળ ખાવાની ના ન પાડે તોય સામેને અસર થાય. ગોળ ન ખાતો હોય અને ગોળ ખાવાની ના ન પાડે તોય અસર થાય. જો આ ગોળ જે ખાતા હતા આને કેવું આનંદ મંગળ ને આપણા અને ગુરુ ગોળના ભીલા રાખતા હોય એટલે કે આ રાખે જ તો પછી આપણે શું વાંધો? ગળશો ત્યારે આમ ના માળા મરી જવાના દુઃખી થઈને. સાચા રહ્યો તો સાચો આનંદ ને સાચી શાંતિ થાય. ખોટા રહીને કોઈ દિવસ સાચો આનંદ ને સાચી શાંતિ ન થાય ભાઈ. સમજે? આવી વાત છે. બધા સાંભળીએ છે બાઘાની જેમ કે પછી કાંઈ ઉતરે છે અંદર. જેને અંદર ઉતરતો આંગળી ઊંચી કરે થોડાક જ છે. જે ન ઉતરતું હોય હવે આ હાથ મૂકી દો. હવે જે ન ઉતરતું હોય આંગળી ઊંચી કરે. બધા એમ કે આપણને અજ્ઞાની માનશે એટલે ન ઊંચી કરે. ઉતરતું તો ન હોય પણ કરે નહીં ઊંચી. પછી આપણે પૂછીએ એટલે હું કહેવાનું આઈડિયા બાદ હોય. આપણે પૂછીએ કે સમજાય એટલે કે થોડું થોડું. કેમ થોડું થોડું? ખબર? પેલું વધારે સમજાણું જ ને એટલે માયા વધારે સમજાણી છે એટલે આ થોડું થોડું સમજાય. પણ પેલું કાંઈ નથી ખબર પડે તો પૂરેપૂરું આ તો પ્રકાશ છે જ સમજવાનો. સૂર્યનારાયણ ભગવાનને ક્યાં સમજવાના છે? એ તો પૂરેપૂરા પ્રકાશ જ છે. લેવો ફૂલ બધું ભરપૂર છે. ક્યાં નથી પ્રકાશ? ક્યાં નથી? બધું પ્રકાશ જ. બરાબર? બોલો કેમ છે? બેઠા છે ત્યાં સુધી તો સારું છે. ઊભા થઈ એટલી વાર છે. ખંખેરીને ઊભા થવું. કેટલો લાભ થાય છે આ વાતાવરણ જોઈને, આ પ્રકાશ સાંભળીને, આ આનંદ સાંભળીને, આ શાંતિ સાંભળીને કેટલો લાભ થાય. એમ થાય ને કે પેલું બધું કર્યું છે એનું શું થાય? પેલા ઘરે ના પડતા હતા તો આવ્યા છે એટલું તો કેમ? શું જીતો પ્રભુ કેટલું? શું આનંદ પ્રભુ? સાંભળી બધું કે ઊંઘ આવે? કેવું લાગે? કેવો પ્રકાશ છે? જાણે તો બધું છે, ન જાણે તો કાંઈ નથી. જાણે કે પરમાત્મા છે તો બધું છે અને ન જાણે તો કાંઈ નથી. ભાઈ તો હું આ છું ને આ મારું છે તો પછી કાંઈ. શું કે કુપમંડુ કૃતિ રાખો. કોમણ દેડકા છે કે આજ મારું મહાસાગર છે. કાંઈ કૂવો મહાસાગર નો થઈ જાય. મહાસાગર જ મહાસાગર. પરમાત્મા મહાસાગર છે. કાંઈ આપણો કૂવો હું મારું
એ કાંઈ મહાસાગર ન કહેવાય. શું કહેવાય? જે અનંત છે, જે વ્યાપક છે, જે સમાન છે, જે પૂર્ણ છે, જે એકરૂપ છે, જે અનંત છે, જે વ્યાપક છે, જે અવૈયક્તિક છે અને જે સાર્વત્રિક છે. વ્યક્તિગત નથી, સાર્વત્રિક, સર્વત્ર. તો એ પરમાત્મા એની અનંત, વ્યાપક, સમાન, પૂર્ણ, એકરૂપ બ્રહ્મ. અને અનંત, વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક બ્રહ્મ. અખંડ સચ્ચિદાનંદ. એટલે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ એને માટે કે માણસ જાણે કે આ સર્વ પ્રકાશ છે, આ સર્વ આનંદ છે, સર્વ શાંતિ. અંધકાર ક્યાંય છે જ નહીં, અજ્ઞાન ક્યાંય છે જ નહીં, દુઃખ ક્યાંય છે જ નહીં, અશાંતિ ક્યાંય છે જ નહીં. એ માટે છે કે નહીં? સંકુચિત ભ્રાંતિ ખોટી છે અને અનંત વિશાળ ભરપૂર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સાચું સ્વરૂપ પોતે જ છે, મેળવવાનું નથી. એટલે જેવું એને જે ખોટો ભાસ થયો છે દૂર થઈ જાય એટલે સાચું પોતે છે. જેમ સ્વપ્નમાંથી જાગી જાય એટલે જાગ્રત પોતે છે. જાગ્રત મેળવવાનું નથી, પોતે જ છે. અને સ્વપ્ન છોડવાનું નથી, કાંઈ ગ્રહણે નથી, ત્યાગે નથી. નથી એનો ત્યાગ નથી અને પોતે જ છે એનું ગ્રહણ કરવાનું નથી. સંસારે નથી, સંન્યાસે નથી. સ્વપ્ન છે જ નહીં એટલે એનો ત્યાગે નથી અને જાગ્રત પોતે જ છે એટલે પોતાનું કાંઈ ગ્રહણ કરવાનું ન હોય. એટલે પરમાત્મા પોતે જ છે, પરબ્રહ્મ પોતે જ છે, અખંડ સચ્ચિદાનંદ. તો એનું કાંઈ ગ્રહણ કરવાનું નથી, પોતે જ. અને આ સ્વપ્ન છે, આ બધું આ સ્વપ્ન, આભાસ. તો એનો ત્યાગ કરવાનો નથી, તો કંઈ છે નહીં. તો સાચું જાણી લે, સત અસતનો વિવેક થઈ જાય, નિત્ય અનિત્યનો વિવેક થઈ જાય, ચૈતન્ય જળનો વિવેક થઈ જાય, આત્મા અનાત્માનો વિવેક થઈ જાય, તો કાંઈ ગ્રહણે નથી ને કાંઈ ત્યાગે નથી. આ રહીને ગ્રહણ ને ત્યાગ છે એ ગ્રહણ ત્યાગ નથી. આ રહીને આભાસ રહીને આ હું ગ્રહણ ને આ મારું ત્યાગ, આ સંસાર ને આ સંન્યાસ, તો એ નથી. પોતે જ ચૈતન્ય જાગૃત છે, પોતે જ પરબ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ છે. તો એ ગ્રહણ નથી, કારણ કે પોતે જ છે. અને આ સ્વપ્ન છે, સંસાર સ્વપ્ન છે, માયા સ્વપ્ન છે, તો એ નથી. તો એનો ત્યાગ એ નથી. છે એનું ગ્રહણ નથી, તો પોતે જ છે. નથી એનો ત્યાગ નથી, કારણ કે એ પોતે નથી, એ છે જ નહીં. એટલે છે એનું ગ્રહણ નથી, કારણ કે પોતે જ છે. નથી એનો ત્યાગ નથી, કારણ કે છે જ નહીં. આ સ્વપ્ન છે એનો ત્યાગ નથી, સંસારનો ત્યાગ નથી, સંસાર છે જ નહીં. સ્વપ્નવત મૃતૃષ્ણના જળવત, અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત. દાખલા તરીકે ઉપનિષદોએ કીધું, આ આદિ જગદગુરુ શંકરાચાર્ય વેદાંત બ્રહ્મજ્ઞાનના ઘણા ગ્રંથો લખ્યા, વિવેક ચૂડામણીના આત્મબોધને અપરોક્ષાન બધું ઘણું. એટલે શિષ્યો કહેતા ગયા કે ઓછું કરો, ઓછું ઓછું, ટૂંકમાં કરો, ટૂંકમાં, સંક્ષેપમાં સંક્ષેપમાં. એટલે છેલ્લે આદિશંકર એવું બોલ્યા, એ શ્રુતિમાંથી ઉપનિષદમાંથી બોલ્યા, એનું ઉદ્ધૃત કરેલું છે, એનું પોતાનું નથી. આદિ શંકરાચાર્યનું પોતાનું નથી, ઉપનિષદનું. આ વાત જગન્નાથ પુરીના અત્યારના શંકરાચાર્ય કીધેલી કે શંકરાચાર્યનું નથી, ઉપનિષદોનું, શ્રુતિ નથી, વેદ વેદાંત ઓરિજિનલ અપૌરુષેય પરમેશ્વરની વાણી. તો શંકરે એ ઉદ્ધૃત કરીને કીધું કે સંક્ષેપમાં સંક્ષેપમાં સંક્ષેપ. ટૂંકમાં કહ્યું ને સત્ય શું છે તો કે શ્લોકાર્ધે ન પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથ કોટિભિઃ શ્લોક અર્ધે ન પ્રવક્ષ્યામી. અડધા શ્લોકમાં કહું છું, ટૂંકમ ટૂંકું. યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે. શ્લોકાર્ધે ન, આદિશંકરે શ્રુતિમાંથી કીધું. સમજે? તો એ અત્યારના જગન્નાથપુરીના શંકરાચાર્ય કીધું કે ઉપનિષદોનું છે, શંકરનું નથી. શ્લોકાર્ધે ન પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે અડધા શ્લોકમાં કહું છું. જો સત્ય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે. જીવો બ્રહ્મ એવ, જીવ બ્રહ્મ જે છે, પરમાત્મા છે, ચિદાકાશ જ છે. ન અપરઃ, આભાસ નથી. જીવ આભાસ નથી, ચિદાભાસ નથી.
એની સાથે આભાસને જોડીને